नमस्कार। डभोई के महदेविया सार्वजनिक हाई स्कूल में छात्रों के लिए अवकाश दर्शन का विशेष कार्यक्रम आयोजन किया गया। पोलाद कंपनी के सहयोग से 3D प्रोजेक्ट पर भारतीय अंतरिक्ष विज्ञान और चंद्रयान 2 तथा चंद्रयान 3 की सफलताओं पर आधारित डॉक्यूमेंट्री दिखाई गई। करीब 300 विद्यार्थियों ने उत्साह के साथ कार्यक्रम में भाग लिया और भारत की अंतरिक्ष उपलब्धियों को करीब से जाना। इस अवसर पर विज्ञान शिक्षक बीजे परमार और एनएम दोस्तदार ने विद्यार्थियों का मार्गदर्शन किया, जबकि विद्यालय प्रबंध समिति के अध्यक्ष इब्राहिम भाई मौड़ावाला की प्रेरक उपस्थिति रही। अपोलो लूनर मॉड्यूल ईगल चंद्रमा की सतह पर उतरा और नील आर्मस्ट्रॉन्ग चंद्रमा पर कदम रखने वाले पहले व्यक्ति बने। नासा के अंतरिक्ष यात्री नील आर्मस्ट्रॉन्ग और बज एल्ड्रिन ने चंद्रमा पर पूरे 21 घंटे और 36 मिनट बिताए। उसकी वीरान सतह का अन्वेषीकरण किया। अध्ययन के लिए नमूने भी एकत्र किए। उनके लैंडिंग स्थल को ट्रैंक्विलिटी बेस नामित किया गया, जो पृथ्वी के परे मानवता के पहले कदमों को चिन्हित करता है। जब दुनिया इस महान उपलब्धि का जश्न मना रही थी, भारत की जीवंत और रंगीन भूमि में भी एक समान सपना आकार ले रहा था। नाम છે દિગ્વિજય સિંહ વાઘેલા અને હું પોલાદ સ્ટીલ કંપની તરફથી આવું છું। અમારી કંપની જે છે એ કિલ્લાસરી જે સળિયા મકાન બનાવવા માટે, દુકાન બનાવવા માટે ઉપયોગી થાય છે તે બનાવતી કંપની છે। અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કંપની ડોમ દ્વારા બાળકોને અલગ અલગ શાળાઓમાં જઈને બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપે છે, જેમાં આપણે 3D વિડીયોઝ બતાવવામાં આવે છે, જેમાં ઈસરો બરાબર છે, જે આપણી ભારતીય સંસ્થા છે એની સ્થાપના ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કરી હતી। ત્યારથી લઈ અને ચંદ્રયાન 3 જે સફળ થયું ત્યાં સુધીની સફર આ વિડીયોની અંદર 20 મિનિટના વિડીયોમાં બતાવવામાં આવે છે। એમાંથી બાળકોને આ વિડીયો બતાવવાનો મેઇન ઉદ્દેશ્ય છે કે વિજ્ઞાન પ્રત્યે એમની રુચિ બની રહે અને બીજા નંબરની અંદર બાળકોમાં ક્રિએટિવિટી આવે। અત્યારે આપણે જોઈએ છીએ કે શિક્ષણની અંદર બાળકોની જે છે તે હોશિયાર છે કે હોશિયાર નથી, એમની ટકાવારીના આધારે નક્કી થતું હોય છે, એમની સ્કિલ ઉપર ધ્યાન આપવામાં નથી આવતું। તો અહીંયા વિડીયો આપણને સૂચવે છે કે જે ચંદ્રયાન 2 આપણે લોન્ચ કર્યું હતું બરાબર છે, તો સૌથી પહેલા એ વિચાર અગત્યનો હતો કે જ્યાં ચંદ્રના સરફેસ ઉપર આજ સુધી કોઈ દેશ ગયું નથી, ત્યાં આપણા ભારતીય વૈજ્ઞાનિકોએ ત્યાં જવાનો પ્રયાસ કર્યો। એ મિશન ફેલ રહ્યું, પરંતુ એ ઘણું બધું શીખવાડીને ગયું ને એના આધારે ચંદ્રયાન 3 જે મોકલવામાં આવ્યું એ સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું અને ભારત વિશ્વનો પહેલો એવો દેશ છે જેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પોતાનું યાન ઉતાર્યું છે। તો આ એક પ્રકારની ક્રિએટિવિટી છે જે આપણને શીખવે છે કે આપણે પણ કંઈક નવું જે આજ સુધી કોઈએ નથી કર્યું એ આપણે કરી શકીએ છીએ અને બાળકો માટે પણ આ એક પ્રેરણાદાયી વિડીયો છે, બરાબર છે। અસ્તુ, થેન્ક યુ।